ખબર પડતી નહીં ટાઈમ તો ઊંઘ જે ખબર ને હવે દેખાતો ને ખાવાનું બનાવ્યું ને ગોળીને દેખાતો તો નાખી દો હલો દાદા ઓ દાદા એ દાદા હા એ ભાઈ ને ભાઈ શું કરાય કન મારા ભાઈબંધ તો ફોન આવ્યો તો વાત કરું બાબા. એટલે ભાઈબંધ તેલ વાળા થયા તો મળ્યા નહીં ખાવાનું બનાવે કે બનાવીને કે ના ખાવાનું નહીં બનાય આવું કરો. તાતા લગી શું કરો ગોળીના 2 વાગવા આવે કન ભાઈબંધ નો ફોન આવ્યો તો મારે. તારા ભાઈબંધ તેલ પીવા જાય પણ એ ખાવાનું ના ભૂખ લાગે આ પેટમાં બળવામાં બેટિંગ રમતા એવું કરે બનાવીએ ખાવાનું બાબા. કેમ બનાવે પછી હવે અડધા કલાકમાં બનાવી દો ફટાફટ ગેસ આ તો પર બનાવો. ફટોફટ ગેસ પર બનાવું કે ગમે ચૂલા પર બનાવું પણ ફટોફટ ખાવાનું બનાવી દે હા બનાવી દઉં. હવે ભોન ના પડે જાય કે ફટોફટ જે હોય ઘરમાં ફટોફટ ખાવાનું બનાવે જે હોય ભૂખ લાગીને ખબર નહીં પડતી તો બાપુ પૂછ્યો છે હાલ બાબા બનાવી દઉં. તો ભાઈબંધનો લાતા ફોન. લાતા કરી દે આખી જિંદગી હા, બીજો? હો, બનાવી દો ખાવાનું. આ બનાવી દે ફટોફટ પાણી બનાવી દે ફટોફટ હલો હા, બનાવો. હલો લે આવો જાવ ને તો આ કયો લે કે હલે ડુબાન છે હલો ના, ઓ જીવરોના સાબરે લે બાબા, કોઈ. ડાયરેક્ટ કરજો આ કયો ડુબાન છે રે કે હલે અરે આ તો કનું કાકો. તો લાઈટ નહીં ચાર્જિંગ કરે ફોનમાં તો પણ સાબરા કરે રહેજો જોયો ને રસ્તો જો હા લાઈટ નહીં યાર લાઈટ ના હોય તો લાઈટ ના થોબલા જઈને લટમ ના કે જ્યારે નહીં તો જોયો એ યાર કોઈ ને અરે રાજુ કોને લા આપા તો ગોપી સાબરા રકન લઈને આવજો હવે ક્યાં ચાલુ થઈ ગઈ તાર ઘરમાં જ પાણી આવી ગયું એ યાર હો હેલો હેલો કપાઈ ગયો લાગે લે લે એટલે આ ગભુરભાઈ ઓ ગભુરભાઈ શિવા શું કરો બેઠેવો નહીં દેખાતું એટલે હમું તો આવું શિવા આય ના હોય તો શું કરવા ના આવું લે. થાય. એમ કે એમ ના આવું નહીં આગળ જાઉં હું બે બાટલો ભાગલો રે તે ઉઠી પર બેહો બાપજી તો કાઢલા ને બેહાડ મને ઉઠલું પર બેહાડ દાદા હવે કોને વાતો કરતા હતા મેમન જીવાઓ લઈને આવો કોના? સિંગરામના છોકરાનો ઓવા ઓ તે પેલી નારિયમ પાણી ભરે તો મેં કીધું હેરાઈ ના આવડે રે આયરન તો નહીં નીકળાય એવું યાર. તો આ હા તો ખરો રસ્તો અરે પણ યાર એ નહીં નીકળાય એવું જમ પણ નહીં ને હેરે એવું એ પેલી ગધાડી તો પેલી કૂતરી હોય હે ને હા. ખબર આમાં તો શું રાત દાડો જોડે રહ્યો ને તમને ઓળખાય એટલે આમાં તો વાંધો નહીં આવે તમે હમણાં હતા હું તો આવી ગયો એ તો ને આવશે મહેમાનો ચોરે ના હોય તો બોલાય તાર અરે તો ફોનમાં ચાર્જિંગ એ નહીં એ તો અમે શું કરીએ તારો વિષય રહ્યો ને હા રે આ દેવું ભરે જો પા કઈ નહીં મેં મને કૂતરી એટલે દાદી એ શિવલા છોકરાનું ભગું કરાવું તમારો છોકરો આ ટાવર જેવો દેખાતો નહીં તને એટલે પણ હું જાણતો જ નહીં તમારો છોકરો હ તશું મારે ઘેર બોકડો બાંધેલો એટલે મારા છોકરાને તો ખગું જોડે તો મારા છોકરો ટાવર જેવો તને નહીં દેખાતો એટલે પણ હું જ્યારે આવું તો તમે એકલા જોયા મેં ત્યાં જોયો ને આ જ જોયો તમારા ઘેર શું બોકડો બાંધેલો હ પણ કહું તો મેં આજે જોયા તમારે જેવું જોઈએ છે તું બતાય એમ ના મારો છોકરો વિદેશમાં રહે હવે વિદેશ રેક હોય તો મને શી ખબર કહો જેમ હું જ્યારે નહીં હારું ત્યાં તમે એકલા ખાટલા બેહી રહ્યા હોય હું તો માર ઘેર તો બે હેરો તું હું તાર શું એના દેના પણ તમારો છોકરો તો હોવો જોઈએ ને તો ખબર નહીં કે તમારો છોકરો હે મારો છોકરો નોકરી કરે હવે તને ખબર હે મને ખબર નહીં એટલે કહું કહો જોઈએ છે તમારે જેવું તો બતાવી 50,000 રૂપિયા પગાર માં છોકરા શું કહ્યું બેટા સાચી વાત બાબા. પણ તમે વાત કરી કદી મારો છોકરો એમ આ નોકરી કરે આવું કરે આટલો પગાર એમ હા તે તો સારું હતું બસ હા તો તમારે જેવું છે જોઈ બતાવે બરોબર આ તો શિવરામ વચ્ચે બેઠા થયા હતા પછી તો કે ઘર ભર બધું સારું હતું એમને અમે એવી પાર્ટી હતી પણ અમે શું દુખી હે એટલે પણ કહું ઘર હ આટલું બીગો જમીન હ પણ હું કહું છું મને ખબર જ નહીં તમારો છોકરો તમે આજે બતાવ્યો શું લેવા પૂરી મેળવવા પૂરી જે રહેવા દેતા હોય તો ફરવાનું કરતા નહીં પૂરી મળે તો મારો છોકરો નોકરી જાય બધા જોયો તો પગાર રજાઈ નહીં હોતી કદી ના રજા ના હોય મારા છોકરા ત્રણ તો પોસદા નોકરી ચાલુ હોય કોક દિવસ ગમણી હેરે કોક ઓળખ ના અમનો છોકરો હે હા ભાઈ 5 વાગે જાય ને હું રાતે 8-9 વાગે ઘેર આવો જાય પાણી ભલે બેઠા એટલે પાણી રહેવા દે ના બાબા પોણી હતી. તો પાણી પીવા એવું નહીં રાતનું માટલું ખુલ્લું હતું તો ઊંઘેલા પડે હે. એવું પાણી પીવાય કોકને સાચી વાત દીએ નહીં. ના ચાલે પાણી નો ભાવ પૂછતા નહીં હમણાં તો થવું કરાવડાવતું છે હા ગમણી બે હું જવો હાર આવજે તા હાર આવજો. એ હારું હારું જા પાછો આવતોય નહીં તારો પગલો વળતો ના થાય આ તો આખા ગામનો મોરવી થઈ થઈ ને બેટા ધોતો પહેરવા પહેર્યો વાત નવો સાચી. નવો ધોતો રહે એમને એ શિવલાન તો હગું કરાયું આપણા ઘેર નતા દેખાતા તો બાપા હું નહીં. એટલે તું ડરો બોલો કે પાણી પા આવા તો પાણી ના લાય હા, બાપા તમે સાચું કહેતા હોય તો પાણી ના લાય. અને તને શરમ આવી જોઈએ આખી જિંદગી ચોલે જેવું અઢો રહે તું
હા, પણ બાપા તમે પહેરાતા નહીં, હું ચોય અને પહેર્યું. 10 હોકો બતાવ્યો તને, 10 હોકો બતાવ્યો, એક હગુતે પસંદ કરી, એક પેલા બાજુના ગામમાં જોવા જતા તે કે સોળી બાપો હારો નહીં કે કારો કે બે જાત બાઈને દેખાય, એટલે તાર બાપાને પહેરવાનું હતું, સોળી બાપાને પહેરવાનું હતું. તો પણ બાપા કોકને 2 માણસને લઈ ગઈએ તો પછી આબરૂ ના જાય આપણી, તમે આબરૂ જાય પછી મારે તો શું? મારી આબરૂ રવી છે ત્યાં જાશે. આ તાર માં તો બોકડા જોડે મીટિંગ ગયા તે મારી જિંદગી મારા કઢા પાડે. આ રાત બહાને મારે ગવાના લુગડો મારે ધોવાનો, આ 2 વાગે ખાવાનું, કેવા જિંદગી જીવવાની? હા બાપા આટલું બધું કામ કરાવું જ ખરું, હું નોકરી જવું શું તો કરાવું છું? વધે એમ તો કરાવું કામ આ તો કામ વધુ એમ. પડી પેલા કંડા જો મારે સોલવું પડી કે મારા છોકરા 50,000 પગાર આવ્યો, આમ હા ઢેકણું પૂછલું હા, આ 20 રૂપિયાનું તું આ કોમ કરી લાવો, મફતનું ખાવું હોય બધું મારે સોનમોની ને ખાવાનું પર જાય ફટોફટ સારું હેડો તા. જાય. ખાવાનું બનાવીએ. મારી માની તો શિવરાના ઘેર દીવાહો આવ્યો પણ મારા ઘેર દીવાહો આવતો નહીં. પણ જો કંઈક પ્લાન તો કરવો જ પડશે. શિવરાના ઘેર દીવાહો આવે પણ હપ્તો ના જ પડવા દો. દીવાહો પાછો જવો જોઈએ, કશું કરવું નહીં. હવે કંઈક બુદ્ધિ દોડાવવી પડશે. હવે શું વિચારું? એટલે દાદા હા બાપા. શેરું લેતા જ ઘરમાં શેલાનું કામ પડ્યું. બાપા શેલું તો નહીં પણ રૂમાલ લાવો ચાલશે? રૂમાલ લઈ જાઉં તો શેલું જ જોશે, શેલાની જ જરૂર છે. એટલે લાયો આ લેતા આવો. ત્યાં ઘડીકમાં કે હા ને ઘડીકમાં કે નહીં, 10 તો તો શેલું તમારે લાય. આટલા ખરાબ બપોરે વેચવાનું શેલું શું લે જોઈએ? એટલે મારે ગમે તે કોમ પણ લાય ને તું એકવાર શેલું લાય. શું કરું પણ કોણ જતું લેતું ને. આપણે પેલું કોમનું ફર્યું નહીં, મોવડા વાળું ફર્યું, એમાં પેલું કાળી કૂતરું હે ને હા. એની ડોશી મરી ગઈ નાવા દઉં. અરે પણ કાળિયું કૂતરું મરજી તમારે ના આવવાનું. એટલે બધે જાઉં હું ગમે ભાઈ, તે અમે ઘરનો બધાનું મારે ઘરનો. જાઉં. લાય તું શેલું લાય ફટોફટ મારે લ્યો. કોમ લાવી છે. આ શેલું કેટલા કોમમાં આવે તને ખબર હે? કેટલા કોમમાં? તને ખબર જ નહીં, આખી જિંદગી તમે તો કાઢી, અમે તો અત્યારે માથે નહીં પહેર્યો. તો તમે કઈ શીખવાડે બાપા? જો શેલું કેટલા કોમમાં આવે કહું, કેટલા કોમમાં બોલો? છોકરાનો જન્મ થાય ને હા. તાને ઊંઘાડવા શેલું જોઈએ, એવું? અને પરણવાનું થાય ને હા. તાને ખભો બાંધવા જોઈએ, હા. અને મરવાનું થાય ને હા. તાને માથે નાખવા શેલું જોઈએ. એવું બાપા? હા, જન્મમાં, લગ્નમાં ને મરણમાં મરણમાં શેલું જોઈએ જોઈએ. જોઈએ. આ શેલું માથે નહીં નખાતું. હાર બાપા. તને ખબર પડે હા? નહીં પડતી બાપા હા, પણ તો તમે કહી આ દો. શેલું બહુ મોક. આ શેલાનું શું થશે તને ખબર નહીં પડે, મને ખબર પડશે. તને ખબર હે? એવું એમ? હા. અને આ બહેરો તને ગાય હે ને લગ્નમાં, હા, કેવું ગાય બાપા પણ કહો તો ખરા તો મને ખબર પડે. લગ્નમાં ગાય હા કે વીરા શેલું બોધો હવા લાખનું. હવે 70 રૂપિયાનું શેલું હોય, આ હવા લાખનું ગાય, આવું તો હવા ગાય લાખનું જો. શેલું ગાય એમાં ચોદીના તારા આવે કે ઘોડાના તારા આવે. આ શેરાને તો વિતાય નહીં તો એ કેવું ગાય હે બાપા? લગ્નમાં બધું જૂઠે જૂઠું ગાય હા બહેરો. ખોટું ખોટું ગાય હે. કે પેલું એક ગીત નહીં ગાતા કે સીધરી તલાવડીમાં સબ સોયા પાણી. હવે સીધરી તલાવડીમાં સબ સોયા પાણી હોય, 10 માથરામાં પાણી હોય, સીધરી તલાવડી હોય તો શી ખબર બાપા, આવું તમે કહો તો હશે. આ બધું જૂઠું જૂઠું બહેરો ગાય કે નહેલો બેની બાર તલાવડી તમારી કે એમણે ખરીદી લીધી કે શી ખબર, આ તો બધું જો તો આ તો ફેંકણા બધું બરાબર ફેંકવું, ફેંકામ ફેંકીએ બેટા, કોઈનું આપણે માનવાનું નહીં. નહીં. બરોબર? આ લગ્ન ગીતો હે ને ઊંધું જ ગાય. અને બહેરો એ કે પહેલી તમારી કે પછી અમારી. પહેલી બેની મેં નાખી એવો ઊંધા ઘોડે પર જ છું આલો. હા લગાડે બંધ રે. તા હવે કોમ કરતું હા. જો બોલો. આ ખાટલો બાઈન મંડારિયા બરોબર. બંધ રે એમ? હા અને તું પેલો તો આપણે ઊંટો હેવો કહીએ હા, પણ ઊંટો પણ બાપા ડબ્બો બેન ગાડી તો પણ. ડોબો. હા હા. એ જે હોય આ મગજ ઠેકવાય નહીં. આ તું ઓઢો રહ્યો ને હા. એમાં મારું મગજ ઠેકવાની, તારું જો ખવગું થાય તો મારું મગજ ઠેકવાની બે હાથ તે વગર બાપા આવું ચો સુધી ચાલશે આ બધું? પણ બેટા પેલું કોમ આમ કરે મુજરે પૈણું છે એવું પહેરવાનું મારા બાપા હું તમે. એ હાડી જ પહેર. હા આપણે શું વાંધો? હારે તમારો ખાટલો ઢળેલો બાપ. આટલો બાઈન ડાળ્યા હા. આટલું કોમ ના કરું તો કયો કરશે તાર? હા ઢળેલો બાપા. હા ફટોફટ ખાવાનું બનાવી દે જે બનાવવું એ. શું બનાવ બાપા તારે કોઈ બનાવ ખાવાનું બોલો? સફરજનનું શાક બનાવ. સફરજનનું શાક હોય બાપા કદી? કસવાનું બટેકાનું બનાવજે. ગવાનું શાક ને બાજરીનો રોટલો બનાવું. હવે જે બનાવવું એ. હા બહાર બેસવા દે, પછી કરવું નહીં હવે. એ ભગવાન, તો મહેમાન તો એને જ દેખાવાના. હા
ગમે તે થશે પણ રસ્તો તો આવો હશે મહેમાન આવે એટલે પછી હા મહેમાન યાર જો આવતો બી હોય તો પાછો ના થાય તો મારા છોકરાને જો હજી આગું ના થાય તો થોડું કોમમાં કોઈનું થવા દો કોઈનું ના થવા દો આ સિરિયલ માટે થોડી લીધી હોય પ્લાન તો હા આપણી જોડે કેમ કે જો આ જ કોમમાં લાઇટ હ નહીં અને મહેમાન આવશે એટલે કઈ કે લાઇટ હતું તો પછી મહેમાન આપણને વાતો કરી દઈએ એટલે કહું પ્લાન મારું મગજમાં હ શીરું નાખીને તો હું ઓઢીને જ બેહર્યા દે કોક ચતુરી હોય નાનું શોધન રહેવું પડશે હવે આવા દે હવે હોય એની ખબર પડે હા બોલો કનુભાઈ આવો તમે ઊંઘો મેમો તો ભાગો રહી ગયા તમારો લાગતો નહીં એટલે આ લાઈટો જ નહીં કાલની જોવા ને પંખો બંધ છે ને બધું બંધ છે લાઈટો જ જતી રહી મહેમાન ભાગો રહી ગયા એવું ખાટલા પાટલા જે પાડવાના છે છોકરાનો ઘર કરાવીને પોતરી દે હા એ તો કરાવી દઉં વ્યવસ્થા હેનો ને બરોબર મહેમાન તો નેહરી ગયા ફોન અહીં સ્વિચ ઓફ થઈ ગયો પછી વાત ચમ ફોન ના લાગે એટલે મારે આવવું પડ્યું ને બરોબર આ તે કરાવું હેડો ને એવા નીકળી ગયા હો નીકળી ગયા ભાગો રહી ગયા તે ફોન આવ્યો તો મારા મેં કીધું કહી લલ્યા કપૂરભાઈ ઓ લલ્યા હા બાપા એટલે હેડ મહેમાન આવે છે આપડા ખાટલા ને એવું બધું હરખું કરી દે કચરો બચરો વારવાનો હોય તો વાર નાખ હાલ આવો હે લે આ ખાટલો એવું બધું હરખું કરી દે કનુકા કેવા બેટા હે તારું હરખું થઈ જાય બધું તો હાલ ને હવે બગડ્યું પોતર ના જે પોતરી મહેમાન આવે બે દાખલો ચાલશે ગોદરી તો નહીં ધોવા મેલી કશો વાંધો નહીં જે હોય પોતર ના જો જલ્યા મહેમાન આવો બે આવા બે મહેમાન આવો ને આવે તો તાર પાણી આપી દેવાનું બરોબર બે ને પછી ચા બનાવી દેવાની ફટાફટ ચા આપી દેવાની લાગુ જોઈએ ના છોકરો વ્યવસ્થિત કરો સારું બરોબર આવો અને હરી જાય આવશે પાણી બાણી લેતા આવું તમારે પીના બસ પાણી હું પીને જ આવ્યો કનુભાઈ અમારા ને આ લલ્યાને કશું કહેવાનું આવે જ નહીં લલ્યો મારો છોકરો વ્યવસ્થિત છોકરો છે યાર હા એ તો મને ખબર છે વ્યવસ્થિત એટલે તમે જોયું હોય એટલે તમે બતાવો હો ને યાર હવે તો અત્યારે પેલો ગફુલી કહેતો હતો યાર એને આવે ને હા કે આ મારા છોકરાનું હોય તો કહેજો કે એવું આ પાણી મંગાવે છે પાણી એવું મોં ચડાવીને કે નહીં કે મારે તો પાણી જ નહીં કે ઓ હારો પાણી મરી જાય હા, એમાં પાણી મરી જાય હવે એમ કે બેહાય કોણ તો એના બે હ પાછો મને મોર એક વખત કહેતો હતો મારા છોકરાને તો કોઈ કે તમારે અગાઉ જોજો કે તમે તો પેલા મેં મને કીધું કે કપૂરભાઈ ઘર આગળ એના જીતે મને કે કૂતરી ભાઈ હકી હતું કે હવે જયારે મેં મને આવા કૂતરો કઈડા ને તો સારું હો એ હારો લુચ્ચો હ લુચ્ચો તો હો આખા ગમને ખબર હે પણ શી ખબર હવે ત્યાં એનો છોકરો ચોય બહાર નહીં નીકળતો કરતો ખબર હે તમને જો મને ખબર જ હોય નહીં યાર ચોય જતોય નહીં આવતોય નહીં કશું પ્રસંગ તો જ્યાં તું તારી હોય એને પહેરેલો જોવે છોકરાને તો જોતું જ નથી કે ઘરમાં પહેરે જ હોય ને પહેરે જ હોય અને મને તો કે મારો છોકરો તો કે અમદાવાદ નોકરી જાય કે 50,000 ફાડું હલે 50,000 મહિને પગાર તમે તો મનમાં મને વિચાર કે હારા ઘરનો તો ઠેકાણો નહીં ના 50,000 લાઈન મિલ જ ચોકી ફાડું હે કહું છું ખરો સાપરવાનો ઠેકાણો નહીં કશું ઠેકાણો નહીં પણ પેક એટલે મોટી મોટી પેક અમારે તો છોકરા 50,000 પગાર આટલા વાગે આવો ઓમ કરો તેમ કરો ચોય નહીં જતો એવો જ્ઞાન ના મહેમાન કિસમિસ લખીને કેમ બેઠા કઈ થયું છું કઈ થયું છું એટલે આવા પેલા શિવરામ નો તો જવાનું શિવરામ ગેસ હગા બે હો તમે અમારા હગા ખાઓ રોમ 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 તમે વાત કરી યાર બહુ બીજી બીજી દેખો દીવા હો લઈને આવ્યા અને કનુભાઈનો ફોન નહીં આવે તમારા ના ભાઈ નહીં આવે તમ શું થયું તમારી જે દેવાય ખરા શિવરામ આ ગામમાં લાઈટ નહીં ખબર હે તમારા ફોન બોન નહીં આવે ફોન આવ્યો તો પછી હાલો હાલો કંઈક લાઈટ કંઈક કરતા પછી કપાઈ ગયો ગામમાં હવાનું લાઈટ જ નહીં આવે
અને લાઇટ આપણે ડીપીએ નીકળનાર આવે ને હા એ લાઇટ અમુક કર્યું અને આપણે શિવરામના ઘેરથી ખરો ને પેલો તમારું વ્યવહાર જ થાય ને ઓહો એ એવા ડોબાના પાણી પાણી પાતો છે મેં તબેલા અને એમને ખબર નહીં કે ગામમાં લાઇટ અમુક રહે બરોબર એ અચાનક જ કરંટ આવી ગયો તબેલામાં એ ભેંસે મરી ગઈ અને ડોશીને કંઈક વધારે થઈ ગયું હતું એ સિરિયસ હતી 128 બોલાવી હતી ને 228 બોલાવી હતી 258 ભેંસો માટે આવે ને હા જારીવાળી ગાડી તો ભેંસોને દવાખાને લઈ ગયા અને એ તમારે શિવજી હોય ને દવાખાને લઈ ગયા ત્યાં છોકરો વાતો કરતો હતો કે શિવ ટકા ડોશી મરી જતી મારે તો અડીને ઘર આવી એટલે મારે તો જવું પડે કે ના જવું પડે જવું જ પડે સમાજમાં જવું જ પડે હા એટલે હું ત્યાં 2-3 જણા ડોહા નીકળે તો હું જાઉં એટલા સેલું નાખી બેઠો બરાબર પણ તમે પણ દીવા હોલે આ હતી હું વિચાર કરું કે કણું પણ ફોન ના કરે ને એમનો ફોન લાગતો જ નહીં સ્વિચ ઓફ જ આવે ત્યાંનો ટ્રાય કરું ચાર્જિંગ નહીં હોય એટલે એમણે તમને ફોન નહીં કર્યો હોય કેમ કે ફોન સ્વિચ ઓફ થાય અને આવા કોમો પર ફોન કરે પાછું ના કરો ફોન સાચી આવું થી તમારે જવું હોય તો જાઓ ભાઈ મારે તો કશું કહેવાય ના બરોબર ના લે આવું થયું તો દિવસે જવાય નહીં ના જવાય ભાઈ, ના જવાય. ખોટું પડે એ હોય પાછી ગોળી એ મેલ દણા બે શેલો આવું તો નાખીને જવું જાઓ ના ના એવું ના કરે આવો નવો લુગડો પહેરી નાને જવાય બહુ એ તો એ વાત સાચી નકર પાછા કે બારોબાર જ વચ્ચે કે આ એવું થાય ને એમ જ ને એવું થાય ને તો ગોળી એવું હોય તો મેલ દો ના ના લે આ તો દિવસે આપણે હેડીશું તો હવ ગેડા તા હા તો પછી શું કીધું તા બરોબર હા તો પાછા જઈએ ને ના આવું હોય તો વગર ના જવાય ના જવાય બરોબર આવજો તા આવજો. હો ને? સારું તો તમે કહી દીધું તો એ ગાડી હા તેને કયા ઘેર તો એમાં તો ખોટું જ પડે ને આગળ કોરી લઈને જઈએ ને બહાર તો ગાડી શું કેવું? ચાર દાડે પા હું વારે આવજો પા હાર હાર હો ને હારું એ આવજો બા હા તો કાનું પણ કહેજો ફોન કરો એ હાર હાર પહેરાવો પેર નવો તો ગાભરો પહેરાવું તો કરો ખરાબ તો કરો હગો ના થાય તો હજી ગમો કોને થવા દેતો છે હવે શીલાનું કામ પતી ગયું હવે આપણે શું કામ છે શીલાનું દા બોલો બાપા એ અહીંયા હેડ પહેરાવ ગધડો ગધા થોડા હવે તો ડૂબો ડૂબો હા હોતા આ શીલું હવે હંતાડી મેળ દે પણ બાપા તમે આ સેલું તો જયા તા એને બેહી રહ્યા તમે એટલે તારા બાપાની બુદ્ધિ છે તને ખબર પડે હા જી શીલાનું કામ પતી ગયું હવે એવું થાય એમ હા હવે શેલું અંતાડી મેળ ને જાય ને આપણે કશી જરૂર નહીં હા તમે વેલતા હું હાર મિલતા બરોબર પેલાનું કામ પતી ગયું હવે હવે શું કરવાનું ભણવું જ હવે શાંતિથી દાદા હા ખાવાનું બનાવ્યું કે નહીં બનાવ્યું છે બનાવ્યું હા તો હું હવે કલાક પછી કહું હેલો બાપા ગામમાં ઓટો મારી આવશે હા હો ને હાર તો બાપા હું ગમમાં જતા હું બરાબર હા હા શ્વાસ લેતા પછી ખાઈએ આપણે શ્વાસ લેતા હું હો બીજું પછી લાવું હા બીજું કશું લાવું નહીં હાર છે તો ગમમાં જતા બરાબર હો એ હા એ હા ભૂવા દેવા કલાક શ્વાસ લેવા પછી ખાઈએ લે બાબા તો હું આવું કઈ બાજુ જા ગોમ બાજુ જતા હા હા તો હું બધું હરખું કરી નાખું એટલે કરું ભાઈ બોલો મહેમાન કેટલા થયા યાર તમે દોડ વાગવા યાર એટલે આ ફોને સીધો હો મારો આવવાનું કે તો શી ખબર આવશે તાવો આવશે પણ તમે છોકરા તમારે 1 કલાક થયો હું શું કરી આ તો લાઈટ નહીં આખા ગામમાં આપડા ડીપી થઈ ગયા તે એવું આ લલ્યા ગામમાં જયો છો એ આવશે હવે ગામમાં જવું મેં મને કીધું હતું પણ કે આવીશું હજુ 1:30 વાગે પણ આવ્યા નહીં હજુ એવું ઓહો જે હોય તો નહીં યાર આપણે એમના છોકરા આવવાના બરોબર જોઈએ હવે કેટલા વાગે આવે બાબા બાબા હા લે લાઈટ આવે ફોન ચાર્જિંગમાં મેલા ફોન ફોન હોવો ચાર્જિંગ કરીને કાલે ફોન તો બંધ પેલા કરી જવા તમે ક્યારે આવશે મહેમાન હવે તમે આ આવશે આવશે મહેમાન. 1-2 ચાર્જિંગ થાય તો ફોન પર મારી જો આ કરીએ ફોન બરોબર એને લઈ દીધું ચાર્જિંગ થઈ 2 ટકા જેવું હું તો સીજા બધો હવે થાય ધ્યાન થોડું ઘણું થયું એટલે લેતા એક ટકો થયો હોય ફોન તો કરી જુઓ ખબર પડે ત્યારે કેટલી થઈ. આયા મહેમાન તબ તમે યાર એક તો તમને સ્વિચ ઓફ થઈ ગયો આ પૂછે એટલે યાર લાઈટ જ જો તો આખી રાતનો 2 ટકા જેવું થયું. 2 ટકા થયું ને? બહુ થઈ ગયું 2 ટકા તો. કરી જોવાનું વાત કરી જો છોકરાનો નંબર પણ ડાયરેક્ટ ફોન કરો હા વિવાદ કરવા પૂછી જ જો છે એટલે એ શું તો આપણે પછી ચાર ના રાહ જોઈએ છે તમારા 1 કલાક થયો થયો પણ હવે શી ખબર શું થયું કોને ખબર
આવે હો. ભાઈને ફોન કરો દે જોઈએ કરે શું કરે ચમનું યાર નહીં કરેલો બહુ વાર લાગે. એટલે નંબર તો એક નંબરના બહુ હસીરો અમે એવું તમારે પાછું ફરવાનું વધારે હોય ને નહીં? હા અમારે ફરવાનું વધારે હોય ને હા, ગન બગાવે બધી કરાયેલી વધારે એટલે ઓહો. મોરબી વધારે તમારે પાછું. મળ્યો હમ. હલો હા બોલો. હા મહેમાન ચેટલી રહ્યા હવે અહીંયા છે ટ્રેક્ટર ભણી. એ આ બે જણા કહેતા હતા ટ્રેક્ટર ભરીને ચેમ ગયા આખો 100 માણસ આવશે. ચેમ મહેમાન એટલું બધું અને આ વાત મળી છે કે કેવી વાત મળી જેવો નાસ્તો થઈ ગયો. ના ભાઈ એવું કશું નહીં થયું ભેંસનો કરંટ લાગ્યો છે અને ભેહુંને કરંટ લાગ્યો છે. ના ના એવું કશું નહીં થયું અરે યાર વાત મળી છે. ના ભાઈ તો ગામના કોઈ ભર્યું હશે ના 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 બહુ ભર્યું છે ના ના એવું કશું જ નહીં થયું શું યાર એવું કશું નથી. હકીકતે હમણાં અમને વાત મળે નવસા આવતા છે એમની. એ ખોટું પડે પણ મહેમાન એવું કશું થયું નહીં અહીં ગાડ હમ. એટલે જ મેં ફોન કર્યો કે આટલું બધું મોડું ચમ થયું હવે અમે તો હમણાં તૈયાર થઈ ગયું. મારે તો ગામમાં નોમ છે યાર. બધી વાત સાચી મહેમાન પણ એવું બન્યું નહીં ને આપણે ગામમાં બધે લાયકી છે. અમારા આપણે ગામમાં બધે લઈને આવવાના. વાળા વધારે અપા એકબીજા રીહે ભરતા હા ને મારે તો 100 માણસ આવીને ઊભું થઈ ગયું છે. બધું એને લઈને આવું છું હું તો. પણ એવું થયું નહીં લઈને આવીને મતલબ શું મહેમાન હવે ખોટી વાતો કરી છે બધી. ઓ આ બધી તમારા ગામના બધા આવા જ છે. ઓ આવાજ અરે યાર આ તો ઇજ્જતની બેવાની થી મારી આબરૂનું શું થાય? મેં બધી વાત તમારી સાચી પણ હું શું કરું કે હું નહીં જોતો અવાજમાં તો હવે તમારું તેલ વાળું થી તમારું હગું મારે તો હગું બગું રાખવું હવે નહીં. મને ફોને કાપી નાખે શું એટલે શું થયું એટલે શું કહેવા માંગો શી ખબર એવા તો એવું કે તમારે ઘેરથી એક્સપ્રેસ થઈ જશે શિબિરમાં ઘેરથી ના હોય યાર. કરંટ લાગ્યો બેસે મરી શિબિરમની અને એમના તમારે હોય કેમ કે મને મરી જો કે આવું કોને ભરવી છે મેં આયેલા પાછા જ્યાં પૂછાય નહીં કોને તમને એવું એ તો કીધું? એવું કહેતા હતા કે કોઈ કાકા હતા ક્યાં કયા કાકાએ ભર્યું શી ખબર સારું એ તો રસ્તામાં તો કોણ હે બીજું કોઈ ખરું કોઈનું રસ્તામાં? ઘર નહીં આવતું એને આ તો પેલા ગફુરિયાનું ઘર આવે ભલે ગફુરિયો હોય હવે એ જ હોય હારો એવો જ હોય એ જ હોય. બાકી બીજું કોઈ ના હોય કારણ કે એના છોકરાને થતું નહીં ને હા, બધા એને જ કરેલું છે. એને શું નડતું છે એમ કેવું મને ના એને ઠોકવો જ પડશે એમને એમ કોઈ સુધારવાનું જ નહીં. આ તો હારો કરીને જોઈએ વાળીએ જ તે હેડો ને હેડો જઈએ. તને લલ્યા તું ઘેર રહેજે હો. હારું એ હા એના ઘેર જઈએ. આ તો આ છોકરી તો કે બધે. બરોબર હારત છે. એ જ બધાની પત્તર ઠોકર. આ તો હારો કરીને મારવો એના છોકરાને નહીં થતું એટલે આ તો બધું જે આવે ને એ કરે. લા ગફુરિયા ઓ ગફુરિયા એ શું તે ધંધા મોડે એમ કહેતું એ પણ હું કશું જાણતો નહીં યાર. પણ તે પેલા મહેમાનને જેમ કીધું તારા સિવાય કોઈ ચરાવે જ નહીં ગામમાં હતા હમણાં હું પાણી માંગતો હતો તો કેવું કર્યું તારા છોકરાને કીધું તું એટલે પણ પાણી ના આવે તો તઈ આલું. તા? તારા છોકરાને થતું નહીં એટલે બીજાનું ના છોડાય. તું છે ને, મારો દંડો. મારે બચાવવાના, કોઈ બચાવવાના. એટલે દાદા, તો બહેનો છો. ખબર નહીં પડતી કઈ નહીં? દાદા, જો બોફર તો લાઈ જો બાપા. ઓ બાપા રે. દાદા, મેળવ્યા. ઓય, તમને ખબર પડે? વચ્ચે ના પડે. બાપાને અમે વાત પાડીને ક્યારે ભાઈના છીએ? વચ્ચેમાં આવતો હોય. તારી કાકડી વાંધા દહલા. બાપા આ કરે છોડાવું કે વાતર આયો વચ્ચે પડે જ નહીં તો નહીં આલે તું આખો રે ને હા સીધો બાબા. અરે તારા બાપા રોડ પર આલા હતા. ચાલ મારો બાબા. લે કશું પેલા મહેમાન આવવાના હતા ને કે મારા તો મહેમાન આવવાના હતા તાર કે જીવલાન ભૈરું મરી ગયું મરી ગયું બાપા હાજુ તમે એવું કહી દઉં નહીં બાપા હું કશું જાણતો. તમારા બાપા કઈ જોતા નહીં વચ્ચે આવ્યો હો હાજુ બાપા હાજી વાત નહીં બાપા કશું જાણતો નહીં બેટા. તું વચ્ચે ના પડે એટલે તું આખો જતો રહે અહીંથી. જરા રહ. ના તારા છોકરાને થતું નહીં. કોઈનું છોકરાને છોડાવો. બાપા રે. બાબાને માર માર ના કોઈનું થવા નહીં દેતો પાછું હું એને કશું જાણતો નહીં બાપા પજે લાગુ તમે જાઓ અહીં. કોણ માથા કુકર હાલો. એટલે આવું ગોતો કર ગોળીના. બાબા બેઠા હતા વધારે જુદા લાગે તમને બાપા તારે શું ભાઈ નાખો તો
કેડ્યો ભાઈ ના સીધા હલા બહુ માર્યો હા બહુ મારે બાપા તમે તો તને શું મરાઈ નાખવો તો મને અત્યારે આવી રહ્યો બફર ના કરે ને તો ફરી ધોઈ નાખે લે હવે મારો છોકરો બે જરા વાતો કરીએ હે હેડ હેડ વૈતરા શું થયું તું બાપા તમે આ બધું કર્યું તું બેટા બધું મેચ કરી તું હા આ તાર અગુણી થતું ગામમાં કોઈ તારા અગુણી પપ્પાનું થવા શું દે. કરું? તું શું કર ધૂળ હારી પેઠ્યો આ બધા પ્લાન મારો જ હતો બેટા એવું બાબા? માંથી નતો લાયો આ તા બાપા તમે આવા રડા કર કર કરો તો કર કર કરવા મારા હગાના થવું હોય તાન થશે તારું હગું ના થાય તો હજી ગામમાં કોઈનું હગું નહીં થવા દેવાનું અવાજ એવું એક જ કરશે વાત. બાપા તમે હા એવું જ કરવાનું છે મારે અને પેલા તે કન્યાનો તો હું બદલો લેવાનો પૂરેપૂરો બદલો લેવાનો હું એવું કરશે બાપા હા એવું જ કરવાનું છે ચમકા એવો મોરવી થાય છે નવા નવા ધોતે પહેરવા ફરે પણ એના ગાભરો પહેરતો ના કરી નાખું ને તો મારું નામ એ પણ ગફુરભાઈ ને યાદ રાખજે તાર એવું. બાપાનું નામ તે એમ જ મને લાગ્યું કે તમે સેલું એટલે જ લાગે મંગાવ્યું હા હતું એટલે જ છેલ્લું લાવ્યો તો કે શિવલા ડોશી મરી ગઈ એમ ગામમાં લાઈટ નતું ને હા એ બુદ્ધિ વાપરીને બાપા તારે બુદ્ધિ વાત ના થાય હો બાપા અડધા પહાવાળાને તો મેળવાનો તો નહીં જ હા પાહુ પાહુ કરી રાખા કુતરા ગામમાં 10-15 દુખાવાની ગોળીઓ લઈ બોલ્યા ગલ્લા લઈ જા લઈ આવ ફટોફટ જા એક તાર બાપાને કેડમ મેલી હો હા લઈ આવ બાપા હો આ જલ્દી આવજો દુખાન ગોળી લઈને એ હા હા મારી માની ચોગન જો સુધી મારો વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલના પણ કન્યાને મેળવાનો નહીં જો સુધી મારા છોકરાને હગું ના થાય ને તો સુધી કોઈનું હગું થવા દેવાનો નહીં જય માતાજી